प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયના તાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશેની વાત કરી। ખાસ કરીને સમજૂતી એટલી પ્રાપ્ત કરી કે ખેતી ભારત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે જીવાદોરી સમાન છે, અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, સાથે સાથે હાલમાં વર્તમાનમાં ભારતની ખેતીની શું સ્થિતિ છે એના વિશેની વાત કરી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણા દેશની જે કહેવાય રાષ્ટ્રીય આવકમાં, નિકાસમાં કે ઘણી બધી જગ્યાઓ ઉપર મેઈન રોજગારીમાં અને ગામડાના લોકોની આવકમાં જે સૌથી જેનો મોટો ફાળો છે ખેતી, એની ઉત્પાદકતા વિશેની વાત કરવાના છે। ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં હશે। આપણે આજે જે પ્રશ્ન સમજવાના છે એ નીચી ખેત ઉત્પાદકતાના કારણો। હવે ખેત ઉત્પાદકતા શું છે એના વિશેની વાત કરીએ। આમ તો ખેત ઉત્પાદકતા આપ સૌને ખ્યાલ છે કે હેક્ટર દીઠ થતું ઉત્પાદન અને એની સામેની આવક, બરોબર છે, એની કમ્પેર આપણે વિશ્વ કક્ષાએ કરતા હોઈએ ત્યારે આપણા દેશની ખેત ઉત્પાદકતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। હવે ખેત ઉત્પાદકતાનું પ્રમાણ કેવી રીતે ઓછું છે? ખાસ કરીને ખેતી એ કોમન વ્યવસાય છે લોકોનો, જે લોકોને કોઈ પણ જગ્યાએ કામ નથી મળતું એ બધા જ લોકો ખેતીની અંદર સંડોવાયેલા છે, ખેતીની અંદર કામ કરે છે। અત્યારે તમને આંકડાકીય માહિતી જોઈએ તો આઝાદી સમયના ગાળામાં 72% લોકો, 2001-2 માં 58% લોકો અને 2013-14 ની અંદર 49% લોકો હજી પણ ખેતી સાથે સંકળાયેલા। એક જ ખેતર હોય, ખેતર ખૂબ જ નાનું હોય અને એની અંદર જો 5 કે 7 વ્યક્તિઓ ખેતી કરતી હોય તો તેની ખેત ઉત્પાદકતા અને શ્રમની દીઠ ઉત્પાદકતા બંનેનું પ્રમાણ ઓછું થાય। હવે ખેત ઉત્પાદકતા નીચા જવાના ઘણા બધા કારણો છે। ખાસ કરીને ખેતી આધુનિક ઢબે થતી નથી। હરિયાળી ક્રાંતિનો સમયગાળો તમે જો ધોરણ 10 ની અંદર એસએસ માં તમે અભ્યાસ કર્યો કે હરિયાળી ક્રાંતિ વિશે અભ્યાસ કર્યો, જેની અંદર અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, એનપીકે બિયારણ, બરોબર છે, તો આ બધી જ વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ તો ખેત ઉત્પાદકતામાં વધારો થાય। પણ આ બધી જ બાબતોને ભારતના ખેડૂતો અમલીકરણ અમુક જગ્યા ઉપર નથી કરી શકતા। એની પાછળનું સૌથી મહત્વનું કારણ છે નાણાકીય ભીડ, એટલે કે ધિરાણ, કે જે લોકોને ખેડૂતોને સારા પ્રમાણમાં નાણાં મળતા નથી અથવા જે વસ્તુ તૈયાર કરે છે, જે પાક તૈયાર કરે છે એ પાકના ધ્યાનમાં રાખીને મેક્સિમમ સારામાં સારો ભાવ મળતો નથી, જેના કારણે એ લોકો આવી સારી વસ્તુ ખરીદી નથી શકતા અને ખેતરમાં એનો ઇમ્પ્લિમેન્ટ થતું નથી, જેના કારણે ખેત ઉત્પાદકતા નીચી રહે છે। તો ઘણા બધા એવા બાબતો છે, મેઇનલી 3 બાબતોમાં આને વિભાજન કરવામાં આવ્યું છે। સૌથી પહેલી બાબત છે સંસ્થાકીય પરિબળો, બીજી બાબત છે ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજા જે કારણો છે અન્ય કારણો છે। તો 5 માર્ક માટેનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો, બહુ જ સિમ્પલ છે। સૌથી પહેલી વાત કરીએ કે આપણે સંસ્થાકીય પરિબળો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8, 9, 10 એસએસ ની અંદર આપ ભણી ગયા કે અંગ્રેજો જ્યારે વહીવટ કરતા ત્યારે આખું માળખું અલગ પ્રકારનું હતું। ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ ઉપર આપણે આઝાદી પૂર્વેની વાત કરીએ કે આઝાદી પછીની વાત કરીએ, રાજાઓ, રજવાડાઓ કે જે કંઈ બી લોકો હતા એ લોકો જમીન મહેસૂલ ઉઘરાવતા, ખેડૂતોને મેક્સિમમ આવક કે જે ખર્ચ છે એ જમીન મહેસૂલનો હતો, એટલે આવક કમાવામાં એટલો ઇન્ટરેસ્ટ રહેતો નહીં। એને ખ્યાલ હતો કે ભાઈ મારે મેક્સિમમ લગાન ચૂકવવાનું છે, મહેસૂલ ચૂકવવાનું છે, એની 3 પ્રકારની પદ્ધતિઓ હતી, એના વિશેની વાત કરીએ છીએ। સૌથી પહેલી વાત છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા। જમીન મહેસૂલ એટલે કે જે વ્યક્તિ પાસે ખેતર છે પણ એ ખેતી કરતો નથી, એવા વ્યક્તિઓ ખેતી કરે છે કે જે જમીન વિહોણા છે, ગણોતિયાઓ છે કે જેની પાસે આવકનું બીજું કોઈ સાધન નથી, એવા લોકો આવા મોટા સામંત લોકોના ખેતરો ખેડતા અને ખેતરો ખેડીને જે કંઈ બી પાક મળતો એમાંથી એમને મહેસૂલ ચૂકવવું પડતું। મહેસૂલ ચૂકવવા માટેની અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે। 3 પદ્ધતિઓ અહીંયા છે, ખાસ કરીને જમીનદારી પ્રથા, રૈયતવાડી પ્રથા અને મહાલવાડી પ્રથા। આ ત્રણેય પ્રથાનો એક સિમ્પલ કન્સેપ્ટ નીકળે છે કે એન પ્રકારે જુદી જુદી રીતે ગણતરીઓ કરી અને મહેસૂલ ઉઘરાવવાની વાત છે। એટલે એન પ્રકારે ખેડૂતોને ત્યાં નક્કી કરેલું મહેસૂલ આપવું પડતું। દરેક પ્રથામાં જમીન પરનું ભાડું અને મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓ હતી। ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે જતો રહેતો। હવે ખેત ઉત્પાદન જેટલું થયું હોય એમાંથી મોટો ભાગ 70%, 80% ભાડામાં જતા રહેતા। તો ખેડૂત
આટલા મહિના કામ કરે અને ખાલી ને ખાલી આવકના 20% જ એને પ્રાપ્ત થાય તો એને ત્યાં સંતોષ મળતો નહોતો. ખેડૂતની સલામતી પણ નહોતી. સાથ અને ભાડા નિયમનના કાયદા પણ અસ્તિત્વમાં. ખેડે તેની જમીનનો કાયદો, સાથ નિયમન કે ભાઈ આનાથી વધારે ભાડું નહીં લઈ શકો એવા કાયદાઓ પણ અસ્તિત્વમાં આવ્યા. પણ એટલા પૂરતા પ્રમાણમાં આ કાયદાઓનો અમલ થયો નહીં, જેના કારણે ખેડૂતોનું કન્ટિન્યુઅસ શોષણ થતું ગયું અને એક એવો સમય આવ્યો કે ખેડૂતો ખેતીની જગ્યા ઉપર બીજી જગ્યા ઉપર નોકરી શોધવા માંડ્યા, કેમ કે એ લોકોને ખેત ઉત્પાદન વધારવામાં, ઉત્પાદકતા વધારવામાં કોઈ રસ રહ્યો નહીં. તો આ પહેલી બાબત હતી, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ત્યારબાદ બીજી જે મહત્વની વાત છે ખેડ ધિરાણ. હવે ખેત ધિરાણનો મતલબ શું છે? આજકાલના ધિરાણનો મતલબ સૌ વિદ્યાર્થીઓને ખબર છે, પણ શરૂઆતના સમયગાળામાં જ્યારે ખેતી આપણે કરવી છે તો ખેતી માટે જરૂરી સંસાધનો, બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા આવી બધી જ વસ્તુઓ ખરીદવા માટે નાણાકીય વ્યવસ્થા ગોઠવવી પડે. શરૂઆતના સમયગાળામાં અલગ અલગ પ્રકારના શોપ છે કે અલગ અલગ પ્રકારની જમીનદાર લોકો વ્યાજે પૈસા આપતા, જેને આપણે ખાનગી વ્યવસ્થા કહીએ છીએ કે અલગ અલગ પ્રકારે જમીન લખાવી લેતા અને વ્યાજે પૈસા આપતા. વ્યાજનું વ્યાજ ચડતું જાય, ખેડૂતો એ પૈસા પાછા નતા આપી શકતા, જેના કારણે ઘણા બધા ખેડૂતોએ પોતાની જમીન પણ ગુમાવી દીધી. તો આવી અઘરી વ્યવસ્થા ત્યાં ગોઠવાયેલી હતી. સરકારને ખ્યાલ હતો કે ભાઈ આ વ્યવસ્થા ખોટી છે, એટલે સરકારે શું કર્યું એ જોવાની જરૂરિયાત છે. ખૂબ ઊંચા વ્યાજ દરે ધિરાણ આપતા હતા. એના અનુસંધાનમાં આઝાદી પછી સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 1982 થી નાબાર્ડની રચના કરી અને ખેત ધિરાણોનો વ્યાપ વધાર્યો. હવે તમને સમજણ પડવી જોઈએ કે ભાઈ ખેત ધિરાણનો વ્યાપ કેમ વધારવાની જરૂર પડી, કેમ કે આવા ઊંચા વ્યાજના કારણે ઘણા બધા ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ખેડૂતને પૈસા શેના માટે જોઈતા? તો ખાસ કરીને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે બાબતો વગેરે જરૂરિયાતોને પૂરા કરવા માટે ધિરાણ લેવું જ પડતું. હવે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ધિરાણ આપણને મળતું નહોતું. છેલ્લે જ્યારે 1982 થી નાબાર્ડે હસ્તક્ષેપ લીધો અને અલગ અલગ પ્રકારે ધિરાણનો વ્યાપ વધાર્યો, ત્યારે ખાલી ને ખાલી 27% લોકોને જ અલગ અલગ પ્રકારની ખાનગી એટલે કે જમીનદાર લોકો પાસેથી ધિરાણ લેવું પડતું. બાકીના મોટા ભાગના લોકોને નાબાર્ડ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ ધિરાણ પૂરું પાડ્યું. તો પણ ખર્ચ વધારે હતો, જેના કારણે આવક ઓછી હતી. પરિણામે ખેડૂતોને કન્ટિન્યુઅસ ત્યાં શોષણ ઊભું થયું અને યોગ્ય રીતે આગળ વધી શક્યા નહીં. તો આ બીજી મહત્વની સમસ્યા હતી ખેત ધિરાણ. ત્યારબાદ ત્રીજી જે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. હવે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણા બધા ગામડા એવા છે કે જે ખૂબ જ અંતરિયાળ છે અને એ ગામડામાંથી મોટા શહેરોમાં આવવા માટેના કોઈ પણ પ્રકારના એપ્રોચ રોડ હજી સુધી ડેવલપ થયેલા નથી. ઘણા રસ્તાઓ તૂટેલા ફૂટેલા છે, વાહન વ્યવહારની વ્યવસ્થા નથી. તો સમસ્યા શું સર્જાય છે? વેચાણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા મોટા ભાગે મોટા શહેરોમાં હોય. એટલે ખેડૂતોને જો સારા પૈસા મેળવવા હોય પોતાના પાકના, તો એને એ પાકને લઈ અને શહેરોમાં જવું પડતું અને ત્યાં વેચવું પડતું. પણ સમય હતો નહીં અને ખાસ કરીને જો એ સમયની રાહ જોવે, વાહન વ્યવહારની વ્યવસ્થા ગોઠવે, ત્યાં સુધીમાં ઘણા બધા પાક બગડી જાય એવા હતા, જેથી કરીને લોકલમાં જે કોઈ બી જમીનદાર લોકો જે ભાવ આપે એ ભાવે એ લોકો વેચી દેતા. તો આ મોટી સમસ્યા હતી, જેના કારણે ખેડૂતોનું ઘણું શોષણ થતું. ખેત ઉત્પાદન પછી તરતના ભાવ અને મોસમના અંતે મળતા ભાવમાં તફાવત હતો. ખેત ઉત્પાદન થાય અને તરતના ભાવ ઓછા હોય, તમે પાકને સંગ્રહ કરો, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરો અને મોસમના અંતે જ્યારે એ પાકનો ભાવ હોય તો બંને વચ્ચે તફાવત રહેતો અને મોસમના અંતે મળતા ભાવો ઊંચા હતા. પણ ખેડૂતો પાસે આ કોઈ પ્રકારની વ્યવસ્થા નહોતી, એટલે તરત જ એ લોકોને વેચાણ કરવું પડતું, જેના કારણે ઊંચા ભાવનો લાભ એમને મળતો નહીં, એટલે આવક એમની ઓછી થઈ જતી. હવે એ લાભ કોને મળતો? તો જે લોકો પાસે પૈસા છે, એટલે કે ખેત પેદાશોનો ઊંચા ભાવનો લાભ સંગ્રાહકો કે જેની પાસે સ્ટોરેજ છે, અલગ અલગ પ્રકારના વેપારીઓ કે જે સરળતાથી ઓછા ભાવે પાક ખરીદી લે અને સમય જતાં જ્યારે એ પાકનો મેક્સિમમ સારો ભાવ આવે ત્યારે વેચી દે અને એને સંગ્રહ કરવા માટે યોગ્ય સંગ્રાહકો પણ એમની જોડે હોય, એવા લોકો આ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે માલ લઈ લેતા. તથા ખેડૂતોને કોઈ પણ પ્રકારના બજાર ભાવનું નોલેજ નહોતું,
સાથે સાથે વેચાણની પદ્ધતિ કઈ ચાલે છે એના વિશે માહિતી નથી, બજાર અંગેની કોઈ જાણકારી નથી, પરિણામે ઓછા ભાવે એ વસ્તુ વેચી દેતા અને સારામાં સારા ભાવ માટે વેટ કરી શકતા નહોતા. તો કૃષિ પેદાશોની જે વેચાણ વ્યવસ્થા છે એ પણ ખામી ભરેલી છે, જેના કારણે ખેત ઉત્પાદકતા વધી શકી નહીં. ત્યારબાદ જે સંસ્થાકીય પરિબળોમાં છેલ્લું છે એ ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે. તો તમને ખ્યાલ હશે કે ગામડાના લોકો મોટા ભાગે પ્રારબ્ધવાદી છે, જૂનવાણી સ્વભાવના છે, સાથે સાથે એ લોકો પાસે પૂરતી માહિતી હોતી નથી, એટલે કે અપૂરતી માહિતી એમની જોડે છે. જીવન નિર્વાહ ચાલે એ લોકોના મગજમાં એક જ વાત છે કે ઈશ્વરે આપણને આ સમસ્યા આપી છે, એનો સામનો આપણે કરવાનો છે, મહેનત કરવાની વાત દૂરની છે, પણ આવું વિચારતા જીવન નિર્વાહ માટે જરૂરિયાત પૂરતી ખેતી કરતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા. એ લોકોને ના આર્થિક વિકાસમાં કે ખેતીના વિકાસમાં કે પોતાની આવકની વૃદ્ધિમાં કોઈ પણ પ્રકારની પ્રેરણાઓ મળતી નથી. કેમ કે ગામડાના લોકો થોડા રૂઢિચુસ્ત હોય છે, જેના કારણે આ બધી વસ્તુઓથી ખેત ઉત્પાદકતામાં આપણે વધારો ના કરી શકીએ, કેમ કે વિચારધારા આપણે બદલી ન શકીએ. એ ઘણી બધી સમસ્યાઓ ગામડામાં નડતી, એટલે પોતે પોતાના પેટ માટે ગુજરાન ચાલે એટલી વસ્તુ પકવતા અને સરળતાથી એનું ગુજરાન ચાલી રહેતું, જેના કારણે ઉત્પાદકતામાં પૂરતો વધારો આપણે કરી શક્યા નહીં. ત્યારબાદ જે બીજી વાત છે બી ફેક્ટર. સંસ્થાકીય પરિબળોમાં આપણે ચાર બાબતો જોઈ: જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ બધી જ વસ્તુઓ આપણે શેમાં જોઈ? સંસ્થાકીય પરિબળો. હવે આપણે ડી વિભાગ પર જઈએ, ટેકનોલોજીકલ પરિબળો. હવે તમને ખબર હશે કે આધુનિક ખેતી વિશે તમે જાણો છો. અત્યારે ખેતી માટે ઘણા બધા યંત્રો એવા શોધાઈ ગયા કે બહુ ઝડપથી ખેતી થાય છે, નહેરો દ્વારા પાણી ખેતરમાં લવાય છે, બોર, ટ્યુબવેલ, અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, આ બધી જ વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ આપણે ખેતરની અંદર કરી શકીએ. પણ ટેકનોલોજીની જ્યારે વાત આવે છે ત્યારે ભારત દેશ ઘણું બધું પાછળ છે. એમાંય ખાસ કરીને અત્યારના સમયગાળામાં જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટરની જગ્યા ઉપર બળદ અને હળનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે સુધારેલા બિયારણની જગ્યાએ પરંપરાગત બિયારણનો ઉપયોગ થાય છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે, જેના કારણે ખેત ઉત્પાદકતા આપણે વધારી શકતા નથી. ખેતીમાં ખેતરનું જે ઉત્પાદન છે એ પણ વધારી શકતા નથી. પાક સંરક્ષણ માટે જે જંતુનાશક દવાઓનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ કીટકોને મારવા માટે, એ પણ આપણે કરી શકતા નથી, જેથી કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે. એટલે ખાસ કરીને ટેકનોલોજીની બાબતમાં આપણો દેશ હજી પણ પાછળ છે. જો સારામાં સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તો સારામાં સારો પાક પ્રાપ્ત થાય, અને એ સાધનોને ખરીદવા માટે જો સરકાર તરફથી સહાય પૂરેપૂરી આપવામાં આવે અને યોગ્ય દિશામાં સહાય જો મળે તો ખેડૂતો આ બધી જ વસ્તુઓ કરવા તૈયાર છે. પણ નાણાકીય અભાવના કારણે આ બધી જ વસ્તુઓ થતી નથી. પરિણામે ખેતરમાં ખેતી કરી જેટલો પાક ઉત્પન્ન થવો જોઈએ એના કરતાં ઓછો પાક ઉત્પન્ન કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય. ત્યારબાદ જે ત્રીજી બાબત છે એ છે અન્ય પરિબળો. એમાં સૌથી પહેલી બાબત આવી કે વસ્તીનું ભારણ. તમે ખ્યાલ છે કે ભારત દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, એટલે મેક્સિમમ લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. જેમ કે અહીંયા આઝાદી સમયે 72% લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા. 2001 માં આ પ્રમાણ 58% થયું. 2013-14 ની અંદર આ પ્રમાણ 49% થયું. રોજગારીનું ભારણ ઘટવા છતાં અન્ય ક્ષેત્રો કરતા વધુ છે. રોજગારી દિવસે ને દિવસે કેમ કે ભારણ ઘટે 72% પરથી આપણે 58% પર આવ્યા, 58 પરથી 49% આવ્યા, એટલે મેક્સિમમ લોકો હજી 49% લોકો ખેતીમાં રોકાયેલા છે. જે બીજા ક્ષેત્રો કરતા, બીજા ક્ષેત્રો એટલે ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, આ ક્ષેત્રોની અંદર એના કરતા આ પ્રમાણ વધારે છે. પરિણામે શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી છે, જેના કારણે આપણને ઓવરઓલ ખેત ઉત્પાદકતા વધેલી દેખાતી નથી. એક ખેતરની અંદર 5 થી 7 વ્યક્તિઓ કામ કરતા હોય અને એમની વચ્ચે જેટલું બી ઉત્પાદન થયું હોય એની વહેંચણી કરવામાં આવે તો કોઈના ભાગે કશું મળતું નથી. અને સૌથી છેલ્લી બાબત છે આર્થિક આયોજનનો અભાવ. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પંચવર્ષીય યોજના ની અંદર ખેતી ક્ષેત્રને ઘણો બધું ન્યાય આપવામાં આવ્યો. બીજા પંચવર્ષીય યોજનાથી સરકારે એવું નક્કી કર્યું કે જો સારામાં સારો આર્થિક વિકાસ કરવો હશે તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિકરણને મહત્વ આપવું પડશે, એવું સરકારે નક્કી કર્યું. અને એમણે ખેતી ક્ષેત્રમાંથી પોતાનું ધ્યાન હટાવી અને અલગ અલગ પ્રકારના ભારે ઉદ્યોગો તરફ પોતાનું ઝોક આપ્યો, જેના કારણે ખેતી ક્ષેત્રને
જે રાહત જે સહાય મળતી હતી એ બધી જ બંધ થઈ ગઈ. જેમ કે ભારત સરકાર ઉદ્યોગો પાછળ જેટલું ખર્ચ, જેટલા પ્રયત્નો, જેટલા સમયની ફાળવણી કરે છે તેટલું પ્રદાન ખેતી ક્ષેત્રે આપેલું નથી, જેના કારણે એક ક્ષેત્ર ખૂબ જ આગળ વધી ગયું અને બીજું જે મેઇન ક્ષેત્ર હતું એ ક્ષેત્રને આપણે એટલું આગળ વધારી શક્યા નહીં. ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ અને અનિયમિત દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાય પ્રાપ્ત થતી નથી. પરિણામે કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની ગઈ. હવે આની અંદર ઉત્પાદકતા વધારવા માટે ઘણા બધા પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, પણ આ બેઝિક બાબતો એવી છે કે જેના કારણે ખેત ઉત્પાદકતાનું પ્રમાણ નીચું છે. તો એન્કેન પ્રકારે સરકારે ખેત ઉત્પાદકતા ઊંચી લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. ઘણી બધી કૃષિ યુનિવર્સિટીઓ છે, રિસર્ચ કરેલા છે કે જેના દ્વારા ખેડૂતોને મેક્સિમમ ગાઈડન્સ આપવામાં આવે, અલગ અલગ પ્રકારના ટેકાના ભાવ, તળિયાના ભાવ વાંચવામાં આવેલા છે, જેના કારણે એનું ડેવલપમેન્ટ થાય. આના પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખેત ઉત્પાદકતાને વધારવા માટેના કયા પરિબળો છે એને ધ્યાનમાં લઈશું, સાથે સાથે બીજી વાતો કરીશું અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રની અંદર જો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ ટોપિક તમને ન સમજાતો હોય તો ફોન કરીને આપ પૂછી શકો છો. ધોરણ 12 કોમર્સમાં જો સારામાં સારા માર્ક લાવવા માટે અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ સહેલો છે. સારું વાંચશો અને પોઈન્ટ યાદ કરીને લખશો અને આંકડાકીય માહિતી રિપ્રેઝન્ટ કરશો તો ચોક્કસ સારા માર્ક મળશે. તો આટલું નોટબુકની અંદર નોટ ડાઉન કરી લો અને ખાસ પ્રશ્નો તૈયાર કરી લો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ ચેપ્ટરમાંથી 5 માર્કમાં પૂછાવાનો છે અને મેક્સિમમ આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો ધ્યાનથી વર્ક જોઈ અને કામ કમ્પ્લીટ કરો.